ચોમાસું આવે એટલે ગરમા ગરમ પકોડા ખાવાનું મન તો દરેકને થાય જ. તો વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને આજે આપણે બનાવવાના છીએ એકદમ મજેદાર, ક્રિસ્પી અને લાંબા સમય સુધી કરકરા રહે એવા ટીકડી ભજીયા. સ્વાદિષ્ટ બેસનની ચટણી સાથે આ ભજીયા ખાશો તો મજા જ પડી જશે. તો ચાલો ફટાફટ રેસીપીની શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં ટીકડી ભજીયા બનાવવા માટે મેં અહીં વાટકીના માપથી 2 વાટકી જેટલી બારીક સમારેલી ડુંગળી લીધી છે. સાથે તેમાં 2 નંગ બારીક સમારેલા લીલા મરચાં, 1 ઇંચ આદુના ટુકડાને ખમણીને એડ કરી દઈશું. તો મસાલામાં અડધી ચમચી મરી પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધાથી પણ ઓછી ચમચી આપણે હળદર ઉમેરીશું, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 પિંચ જેટલો ગરમ મસાલો અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. ત્યારબાદ આપણે તેમાં બેસન ઉમેરીશું. જે વાટકીના માપથી આપણે ડુંગળી લીધી હતી એ જ વાટકીના માપથી 1 વાટકી બેસન ઉમેરી દઈશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. જો જરૂર લાગશે તો આપણે તેમાં થોડું બેસન એડ કરીશું. તો અહીંયા તમે જુઓ, આપણે બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લેવાના છે. તો અહીં બધું જ સરસ એવું મિક્સ થઈ ગયું છે. તો મને અહીં થોડું બેસન ઓછું લાગ્યું એટલે મેં 2 નાની ચમચી જેટલું બેસન એડ કર્યું છે. મિત્રો, આ ભજીયામાં પાણી બિલકુલ નથી ઉમેરવાનું. ડુંગળીમાંથી જે પાણી છૂટે છે એ જ પાણીથી આપણે મિશ્રણ તૈયાર થઈ જશે. અહીં મિશ્રણ એવી રીતે તૈયાર કરવું કે તેનો ગોળ સરળતાથી બની જાય. તો અહીંયા તમે જુઓ, બધી જ વસ્તુ સરસ એવી મિક્સ થઈ ગઈ છે અને આપણું બેટર બનીને તૈયાર થઈ ગયું છે. મિત્રો, આ ભજીયા ફક્ત 5 થી 10 જ મિનિટમાં બનીને તૈયાર થાય છે. હવે આ મિશ્રણમાંથી આપણે ટીકડી ભજીયા બનાવવા માટે નાના નાના ગોળ બનાવી લઈશું. આ રીતે પહેલાં ગોળ બનાવીને પછી તળવાથી ટીકડીનો આકાર વધુ સરસ આવે છે. જો તમે ઈચ્છો તો સીધા પકોડા પણ તળી શકો છો. તો આ રીતે અહીં આપણે બધા જ ગોળ બનાવી લઈશું. હવે પકોડા તળવા માટે અહીં તેલ ગરમ કરવા માટે રાખ્યું હતું. તો અહીં તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે. તો તેમાં આપણે બનાવેલા પકોડા એડ કરી દઈશું અને સારી રીતે તળી લઈશું. તો અહીં આપણે સૌપ્રથમ પકોડાને મીડિયમ ગેસની ફ્લેમ પર અધકચરા રહે એ રીતે તળી લેવાના છે. પહેલાં આપણે પકોડાને અડધા તળી લેવાના છે, કારણ કે પછી આપણે તેને ફરીથી તળવાના છે. આ બનાવેલા બોલને તેલમાં એડ કર્યા પછી તેને તરત જ પલટાવવાની ઉતાવળ નથી કરવાની. તે થોડા ફ્રાય થઈ જાય પછી તેને ચમચીથી આ રીતે આપણે તેને હલાવી લઈશું. તો અહીં તમે જુઓ, અધકચરા એવા પકોડા તળાઈને તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે તેને કાઢી લઈશું. અહીંયા આપણે પકોડાને અધકચરા જ રાખવાના છે. તો અહીંયા તમે જુઓ, બધા જ પકોડા તળાઈને તૈયાર થઈ ગયા છે. તો હવે તેને ટીકડીનો આકાર આપવા માટે ઘરમાં રહેલી કોઈ પણ આ રીતની વાટકી લઈ લઈશું અને હવે આપણે એક પકોડાને લઈને વાટકીની મદદથી આ રીતે પ્રેસ કરીશું, જેથી કરીને આપણને ટીકડીનો પરફેક્ટ એવો આકાર મળી જાય. પકોડાને આપણે એકદમ હળવા હાથે પ્રેસ કરીશું, નહીં તો ટીકડી તૂટી જશે. તો તમે જુઓ, બધી જ ટીકડી બનીને તૈયાર થઈ ગઈ છે. તો અહીંયા ટીકડીને તળવા માટે આપણે તેલને ફરીથી સારી રીતે ગરમ કરી લઈશું અને ટીકડીને ગરમ તેલમાં એડ કરી દઈશું. ટીકડી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લઈશું. મિત્રો, અહીંયા એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તેલને મીડિયમ આંચ પર ગરમ કરીશું, નહીં તો ટીકડી એકદમ કડક થઈ જશે અને અંદરથી કાચી રહી જશે. તો અહીંયા તમે જોઈ શકો છો, બધી જ ટીકડી બંને બાજુથી સારી રીતે તળાઈને તૈયાર થઈ ગઈ છે. તો મિત્રો, તમે પણ ચોમાસામાં આ રીતે ગરમા ગરમ ટીકડી ભજીયા એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો મિત્રો, તમને મારી આજની રેસીપી ગમી હોય તો કોમેન્ટ કરીને જરૂર કહેશો અને વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.